ખેડૂત મિત્ર તમારી ઓળખાણ નહીં આપતા, બોલો આપને શું પ્રશ્ન પૂછવાનો છે? કઈ નહીં, મેં મોકલી દીધું છે તમને પેલું મારા કેસનું, પણ હવે કલેક્ટરમાં રિવિઝનમાં ગઈ ટૂંકી છે. વિગત બોલો, ખાલી ટૂંકી વિગત, એટલે બીજા બધા ભાઈઓને જવાબ મળી જાય. સગીર હતા અને મુખત્યાર નામું થયેલું છે. એ પછી બે ત્રણ દસ્તાવેજ થઈ ગયા. પછી અમે એની પાસેથી લીધી. કબજો અમારી પાસે જ હતો. જમીન તમે ખરીદી ને સગીરવાળીએ? હા. તો હવે કેસ ચાલવા દો. એટલે હવે ઉપરથી કલેક્ટરે રિવિઝનમાં પેલા લીધેલું છે, આજથી ઘણા વર્ષો પહેલા, ત્યારનું રિવિઝનમાં નહીં લીધેલું, કાગળ નથી મળ્યા એવું દર વખતે કહેતા. બરોબર છે. અને અમે એ રાહ હતા કે આ રિવિઝનમાં લેવા જાય ને પછી ખરીદી કરી લે. રિવિઝનમાં લેવાનું નહીં, પછી કબજો અમારી પાસે હતો, એટલે સામેની પાર્ટી પર લેન્ડ ગ્રેબિંગ ને 1-2 વાર કરી, એટલે પછી તો આપણે ખરીદી લઈએ એમ સમાધાન કરીને અમે જમીન ખરીદી લીધી. બરોબર છે. તો પછી હવે જમીન ખરીદી, ખાતે ચડી ગઈ, બધી કમ્પ્લીટ થઈ ગયું. હવે કલેક્ટરે રિવિઝનમાં લીધું. કાંઈ વાંધો નહીં, બહુ ચિંતા જેવું નથી. રિવિઝનમાં લીધું. હા. અને એમાં પાસે જે સગીર છે ને, એ પાછા સંમત છે એમ, વ્યવહાર જે થયો ને. હા, અત્યારે નવી એની પાસે સહમતિ પાછી લઈ લેજો. લઈ લીધી છે ને? હવે કલેક્ટરે નોટિસ બધાને બજાવેલી છે, એ લોકોને છે, તો એ લોકો કહી દે. હવે એ એની ફરજના ભાગરૂપે બજાવે, કારણ કે જ્યાં નિયમ ભંગ થયો હોય ને ત્યાં એને કાર્યવાહી કરવી પડે સરકારી રાહે. મને નથી લાગતું બહુ ચિંતા જેવું છે એમ. એ ખાલી પ્રક્રિયાનો એક ભાગ છે. અને સાહેબ બીજું કે એમાં હજી 1 એકર જમીન છે ને, એ હજી બીજા ટૂંકમાં મુખત્યાર નામું કરેલ હતા ને, એના વાઈફ ના નામે છે. અને એના પૈસા અમે આપી દીધા વર્ષો પહેલા, અને કબજો અમારી પાસે. પણ આ જે જમીન ખાતે ચડાવીને હજી બાકી છે. દસ્તાવેજ થઈ ગયો એનો? દસ્તાવેજ નથી કર્યો. એને કીધું કે આપણે હાથ કે સીધો દસ્તાવેજ કરી દઉં, પણ હવે આ પ્રક્રિયા આ રીતનું પ્રોબ્લેમ લાગ્યું એટલે કીધું તમે. એ સહમત છે 1 એકરનો દસ્તાવેજ કરી દેવા? હા, એ સહમત છે. એ તો ચિંતા કરો માં, તો આખો આ રિવિઝનનો કેસ પૂરો થઈ જવા દો, પછી કરાવી લેજો. હા, એટલે મેં જ કીધું કે આ કેસ પૂરો થઈ જાય ને એટલે પછી કરે, કેમ કે અત્યારે કરાવશો ને તો એન્ટ્રી નહીં પડે એની. બરોબર છે. કેટલો સમયથી કેસ ચાલે છે? એટલે આ કેસ તો હમણાં ક્યાં કેસનું રિવિઝન કલેક્ટરે રિવિઝનમાં લીધું છે, કેટલો સમયથી ચાલે છે? 6 મહિનામાં પતી જવો જોઈએ. કલેક્ટરે તો હમણાં હજી નોટિસ આપી 2 મહિના 1.5 મહિનો જેવું છે. 6 મહિનામાં પતી જશે. ઉપાધિ કરો માં. હા, તો એ પછી દસ્તાવેજ કરાવીએ એમ. હા, ભલે. આ રૂટીન કેસ છે, બીજું કઈ ચિંતાકારક નથી. ઓકે, કાંઈ વાંધો નહીં.